સમાજશાસ્ત્ર વિશેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું અને હા એકદમ સરળ પેપર હતું. તમારે કેટલા આવવાના છે તમે કમેન્ટ કરીને જણાવવાનું છે અને સાથે સાથે આપણે જે આઈએમપી આપ્યા હતા એમાંથી જ બેઠે બેઠું આવેલું છે એટલે તમારી તૈયારી બરાબરની થઈ ગઈ હશે. તો આપણે ચાલો શરૂઆત કરીએ છીએ કે ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર લંબાઈ ધરાવે છે. તો ભારતનું રેલવે નેટવર્ક છે 1,15,000 કિમી જેટલી લંબાઈ ધરાવે છે. ઓપ્શન એ આવે. બીજું છે ભારતમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં આવેલી છે. તો સૌથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર વસવાટ કરે છે. બીજું છે બૌદ્ધ ધર્મનું ધાર્મિક પુસ્તક કયું છે. તો ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનું ધાર્મિક પુસ્તક છે. એના પછી જોઈએ બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે. તો કલમ નંબર 25 આવે. બરાબર, 25 હતી. એના પછી જોઈએ અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે છે. અનુસૂચિત જાતિનું પ્રમાણ છે એ વિદ્યાર્થી મિત્રો પંજાબ રાજ્યની અંદર સૌથી વધારે જોવા મળે છે. પછી ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે 1979માં કયું કમિશન નિમાયું હતું. તો બક્ષીપંચ કમિશન નિમાયું હતું. પછી સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ કયા દેશમાં થયેલો છે. તો લેટિન અમેરિકાની અંદર થયેલો છે. પછી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધુ બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે છે. તો મિઝોરમ રાજ્યની અંદર સૌથી વધારે બાલિકાનું પ્રમાણ જોવા મળે છે. સામાજિક પરિવર્તન એટલે રચના તંત્રમાં ફેરફાર થાય છે. પછી વિવિધ દેશોની અર્થવ્યવસ્થા સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી પ્રક્રિયા કઈ છે. તો વૈશ્વિકીકરણની પ્રક્રિયા છે. ઓપ્શન નંબર સી. એના પછી રેડિયોનો આવિષ્કાર કોણે કર્યો હતો. તો માર્કોનીએ રેડિયોનો આવિષ્કાર કરેલો છે. પછી ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો છે. તો ભારતની અંદર જોવા જઈએ તો 15 ઓગસ્ટ 1995માં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ થયો હતો. પછી કયા આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવાનું હોય છે. તો પ્રતિરોધાત્મક પ્રકારનું જે આંદોલન હોય તે જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે. 14મા નંબરની અંદર જોઈએ તો કયા પ્રકારના આંદોલનમાં જબરજસ્તી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તો એક ક્રાંતિકારી આંદોલન. કયું આંદોલન આવશે. ક્રાંતિકારી આંદોલન આવશે. એના પછી પંચાયતી રાજ એટલે શું. તો સત્તાનું વિકેન્દ્રીકરણ. પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ. 73મો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો છે. 73મો બંધારણીય સુધારો એ 24 એપ્રિલ 1993માં અમલમાં આવેલો છે. પછી ધોરણ ભંગની વ્યાખ્યા આપનાર કોણ છે. હોલ્ટ અને હન્ટ છે. વોલ્ટન અને હન્ટ છે. પછી ભારતમાં 1941માં પ્રથમ બાળ અદાલતની સ્થાપના કયો કરવામાં આવી હતી. તો કોલકાતાની અંદર. કયો થઈ હતી. કોલકાતામાં. પછી ભારતમાં ચેન્નઈમાં સૌપ્રથમ સુનિત સોલેમને એક સેક્સ વર્કરને એચઆઈવી હોવાનું નિદાન મળ્યું હતું. તો એ ક્યારે મળ્યું હતું. તો 1986 ની અંદર મળ્યું હતું. પછી એચઆઈવી એડ્સ ગ્રસ્ત પીડિતોની સંખ્યા સૌથી વધારે કયા દેશમાં જોવા મળે છે. તો સૌથી વધારે અમેરિકામાં જોવા મળે છે. હવે આપણે એક એક વાક્યના પ્રશ્નો જોઈએ. 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધારે લિંગ પ્રમાણ કેરળ રાજ્યનું છે 1084. બરાબર. પછી લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે. તો લોક કલા છે, લોક જીવન છે, કસબ છે, એ બધા આવે છે. પછી પછાતપણાનો અર્થ એટલે શું. તો સામાજિક અને શૈક્ષણિક રીતે આ સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે જે પછાત વર્ગો છે એને પછાતપણાનો અર્થ કહેવાય છે, એને પછાત કહેવાય છે. બરાબર. પછી ભારતમાં સ્ત્રી સશક્તિકરણની નીતિ ક્યારે ઘડાઈ. તો 2001ની અંદર ઘડવામાં આવી. પશ્ચિમીકરણના ખ્યાલ એમ.એન. શ્રીનિવાસે કયું પુસ્તક લખ્યું. તો આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામનું પુસ્તક લખ્યું હતું. પછી પીટીઆઈ નું પૂરું નામ જણાવો. તો પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા છે પીટીઆઈ નું પૂરું નામ. પછી નિસ્બેતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા કઈ છે. તો કે સામાજિક ચળવળ એ ચોક્કસ ધ્યેય સાથે હોય છે અને એ ધ્યેય જે તે સામાજિક માળખામાં પરિવર્તન લાવનારું હોય છે. પછી પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ આ વિધાન કોનું છે. તો મહાત્મા ગાંધીજીનું છે. પછી રોબર્ટ મર્ટને સામાજિક ધોરણભંગની કઈ વ્યાખ્યા આપી છે. તો સામાજિક રીતે સમાજ માન્ય ન હોય એનાથી વિરુદ્ધનું જે વર્તન થાય એને સામાજિક ધોરણભંગ કહેવામાં આવે છે. ધોરણભંગનું વર્તન કહેવાય છે. પછી એચઆઈવી નું શબ્દનું પૂરું નામ શું છે. તો હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ થાય છે. એકદમ ઈઝી હતું. હવે સેક્શન સી ના પણ આપણે બેઠા જવાબ સાથે તમને પ્રશ્નો આપી દીધા હતા. એ જ પૂછાણા છે. પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા. ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે. પારસી સમુદાયની સમજૂતી છે. મહાપાત્રે આપેલી લોક સંસ્કૃતિની વ્યાખ્યા, અનામત નીતિ વિશે, જાદુના પ્રકાર, પછી સ્ત્રી સશક્તિકરણ અર્થની વિભાવના, પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા, વર્લ્ડ વાઇડ વેબનું અર્થ સમજાવવાનું હતું. પછી ઓસગુડ અને બિલ્સનું સંચાર મોડેલ કયું આપ્યું, સામાજિક આંદોલનની અસરો છે, પંચાયતી રાજની વ્યાખ્યા, સમાજ વિરોધી વર્તન કોને કહેવાય, એડ્સ કેવી રીતે ફેલાયા નથી. આ બધા જ આપણે જવાબ સાથે આપેલા હતા. સેક્શન ડી ના પણ આપણે જે મોસ્ટ આઈએમપી આપ્યા હતા એમાંથી જ બધા આવેલા છે. એક પણ
વગર આઈએમપી બારનું નથી. સેક્શન ઈ ની વાત કરીએ તો એમાં પણ બેઠું એ જ પૂછાણા છે. આપણે જે ઓછા પ્રશ્નો આપ્યા હતા એમાંથી જ પૂછાણા છે. તો તમારે કેટલા આવવાના છે, ઓલ ઓવર તમારી પેપર કેટલા ગયા છે. હવે આવતીકાલે આપણે ફરીથી લાઈવ સેશનની અંદર મળીશું.